ग्रंथ करने को कान जाते मिले समाज सब पावे निज जे निज भाव सदा सुखन निज नो करो प्रकाश जे बहुविधि भव दुख तणी करे छे सताना आत्म रूपयन अद्भुत याहि लखे भव सिंधु तरो आत्म रूप। આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકારની આપણે અહીંયા સમાપ્તિ થઈ ચૂકી છે. એમાં એક અંતિમ પ્રેરણા એ આપી કે એક માત્ર સિદ્ધ અવસ્થામાં જ સુખ છે. એની અનેક લોજિકથી અહીંયા સિદ્ધિ કરી અને આશીષ વચન પર બી આપણે બે વ્યાખ્યાનના માધ્યમથી પંડિતજીની જે પ્રેરણા આપવાની જે શૈલી છે બહુ સરળ કોમળ હૃદયથી અને એવી સશક્ત પ્રેરણા આપણને એમાં મળી છે. એમને અંતમાં એમ કહ્યું કે જે અમે તને આ દુઃખનું સ્વરૂપ બતાવ્યું એ તને દુઃખનું સ્વરૂપ ભાસે છે કે નહીં, અને જે તું ઉપાયો કરે છે એ બધા જૂઠા છે એમ દર્શાવ્યું તું તને જૂઠા લાગે છે કે નહીં, વિચાર કર. બહુ રોજ યાદ કરવા જેવી ચીજો છે. સિદ્ધ અવસ્થામાં માત્ર સુખ છે એનું વર્ણન કર્યું. સિદ્ધ અવસ્થા એટલે કે જેમાં દુઃખના કારણ એવા મોહ રાગ દ્વેષ, પરમાર્થ કારણ અને એના નિમિત્ત કારણ એવા 8 કર્મ અને બહિરંગ નિમિત્ત કારણ એવા નુકર્મ આદિનો જેને અભાવ થઈ ગયું છે, એવી સિદ્ધ અવસ્થા એક માત્ર સુખરૂપ છે. એ તને ભાસે છે કે નહીં, તો હવે વિલંબ નહીં કર, હવે એનો ઉપાય કર. આવી જાતિની પ્રેરણા આપણને આપી છે. એમાં એક વાત આપણે આમાં એક એડિશનલ આપણે પ્રકરણ લેવાનો વિકલ્પ હતો કે જે સિદ્ધ અવસ્થામાં દુઃખના અંતરંગ નિમિત્ત કારણરૂપ જે 8 કર્મ છે એ 8 કર્મનો જે અભાવ જેમને થઈ ગયો છે, તો એ 8 કર્મના ભાવમાં જે ગુણો પ્રગટ થાય છે એમાં પણ જે અઘાતી કર્મના ભાવમાં જે ગુણ પ્રગટ થાય છે, જે પ્રતિજીવી ગુણ કહે છે, એની ચર્ચા આપણે આજે કરવી છે. કેમ કરવી છે? કેમ કે પ્રકરણ વારંવાર આવે છે કે કર્મ કુલ 8 છે. 4 જે ઘાતી કર્મ છે એ ઘાતી કર્મના નિમિત્તથી જીવના અનુજીવી ગુણોનો ઘાત થાય છે, એમાં નિમિત્ત બને છે. અને 4 જે અઘાતી કર્મ છે એ જીવના પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત બને છે. આ વાત સાંભળી હશે. પરંતુ એ અનિજીવી ગુણો શું છે, પ્રતિજીવી ગુણો શું છે, એ સંબંધી થોડીક ચર્ચા આપણે કરી લઈએ એટલે આગળ ઘણું કામ આવશે. અને જે અઘાતી કર્મના ભાવમાં 4 પ્રતિજીવી ગુણ શુદ્ધપણમન કરે છે, અર્થાત શુદ્ધતા રૂપે પ્રગટ થઈ જાય છે, એની ચર્ચા બહુ ઓછી થાય છે. તો એની ચર્ચા આપણે થોડીક કરીશું ને પછી આ અનુજીવી પ્રતિજીવી ગુણ સંબંધી અને પછી ચોથા અધિકારનો આજે પ્રારંભ કરીશું એવો વિકલ્પ છે.
અને ગુરુદેવશ્રી તો કહ્યું કે વિકલ્પ તો શું છે? પરિગ્રહ છે, દુઃખનું કારણ છે. કહ્યું ને આજે તો ચાલતું હતું બરાબર જોરદાર. જો ચાર પ્રકારના જે આઘાતી કર્મથી સંબંધી એના અભાવમાં જે થોડોક અવાજ આપજો, થોડુંક સ્લાઇટ સ્ટ્રેસ થાય થોડુંક. એવા ચાર જે ગુણ છે, ચાર આઘાતી કર્મ કયા છે? આયુ, નામ, ગોત્ર, વેદની. બરાબર છે. હવે એના અભાવમાં જે ચાર ગુણ પ્રગટ થાય છે એ કયા? એ ખબર છે? એના અભાવમાં જે ગુણ પ્રગટ થાય છે તો અવગાહનત્વ, સૂક્ષ્મત્વ, પછી કયો છે? અવ્યાબાધત્વ અને અગુરુલભત્વ. બરાબર. આ ચાર ગુણ કયા? હવે આ એના પહેલા આપણે આ ગુણના સ્વરૂપ સમજી લઈએ છીએ, પછી આ ગુણને પ્રતિજીવી કેમ કહ્યા, પ્રતિજીવી ગુણ શું છે અને અનુજીવી ગુણ શું છે એની ચર્ચા પણ જરૂરી છે. કદાચ નવી ચર્ચા છે આપણા માટે, અહીંયા કરી હોય તો શોર્ટમાં કરી હશે. સર્વ ગુણાંશ તે સમ્યક દર્શન શ્રીમદ રાજચંદ્રમાં કથન આવે છે. અર્થાત તો જ્યારે આત્માને સમ્યક દર્શન પ્રગટ થાય છે તો આત્માના તમામ અનુજીવી ગુણમાં આંશિક શુદ્ધિ પ્રગટ થઈ જાય છે. એ વાત પણ આપણે સાંભળી હશે. આ બે ત્રણ જે તમને કલમ કહું છું ને એ આગળ કામમાં આવવા વાળી છે. સર્વ ગુણાંશ તે સમ્યક દર્શન, એમાં સર્વ ગુણોની આંશિક શુદ્ધિ પ્રગટ થઈ જાય છે. ક્યારે? કે જ્યારે જીવને આત્મદર્શન થાય છે. અને સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણ તો પરિપૂર્ણ પ્રગટ થઈ જાય છે. સાહિક સમ્યક દર્શન આદિ ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા તો પૂરી પ્રગટ થઈ જાય છે, પણ બાકીના ગુણોમાં કહે છે આંશિક શુદ્ધિ પ્રગટ થઈ જાય છે. અથવા એને પણ સમ્યક્ત્વ પ્રગટ, બધા જ ગુણોનું સમ્યક પરિણમન થઈ જાય છે એમ કહ્યું. તો એ બધા ગુણો કયા ગુણો? શાસ્ત્રમાં કહ્યું કે બધા આત્માના અનુજીવી ગુણ, ત્યાં પણ પ્રતિજીવી ગુણો પ્રત્યે ભેદભાવ કરે. મારે એ કહેવું છે એમાં શું કન્સેપ્ટ છે, શું કામ કર્યું છે, એ બધી વાતો આપણે સમજવી જોઈએ. અને જ્યારે ચાર ઘાતી કર્મનો અભાવ થાય છે પરમાત્માને, તો ત્યાં કહ્યું કે બધા જ અનુજીવી ગુણોની અનંતતા પ્રગટ થઈ જાય છે. ત્યાં પણ પ્રતિજીવી ગુણો સાથે ભેદભાવ કરે છે. અને જ્યારે ચાર અઘાતી કર્મનો અભાવ થઈ જાય છે ત્યારે એ ચાર પ્રતિજીવી ગુણ છે એનું શુદ્ધ પરિણમન થાય છે એમ અહીંયા કહ્યું. અને એ સિદ્ધ અવસ્થા અને મુક્ત દશા કહી. તો એ આ બધા જે તમને લોજિક જે કહ્યા, મેં જે તમને કથન કહ્યા, એની ચર્ચા અનુજીવી પ્રતિજીવી ગુણ વખતે આપણે કરીશું હમણાં જ આજે. એના પહેલા અહીંયા જે ચાર ગુણ જે છે શું છે, એનું સ્વરૂપ શું છે એ થોડીક ચર્ચા કરી લઈએ તો આપણને ખ્યાલ આવશે. તો સૌથી પહેલા લઈએ છીએ અવગાહનત્વ. તો આયુ કર્મનો અભાવ થાય છે જીવને, સિદ્ધ ભગવંતને, અને ચારેય કર્મ એક સાથે જાય છે, પરંતુ અહીંયા સમજવામાં સમજાવવામાં ક્રમ પડે છે. બરાબર. ત્યાં જે ચાર ઘાતી કર્મનો જે અભાવ છે એમાં તો ક્રમ પડે છે. અને એમાં કઈ રીતે ક્રમ પડે છે ખ્યાલ છે કોઈને? એમાં સૌથી પહેલા મોહનીય કર્મનો અભાવ થાય છે અને બાકીના 7 કર્મનો ઉદય રહે છે 12મા ગુણ સ્થાન. મુનિરાજને 12મા ગુણ સ્થાને ક્ષિપક્ષણી ચડે છે ત્યારે 12મા ગુણ સ્થાને મોહનીય કર્મનો સંપૂર્ણ અભાવ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. અને બાકીના 7 કર્મનો શું રહે છે? બંધ નથી થતો પણ ઉદય રહે છે. તો એમાં જે 3 ઘાતી રહ્યા, એ 3 જે ઘાતી છે એનો એક સાથે અભાવ થાય છે અને અર્હંત દશા આવે છે. અને બધી આગળ ટર્મ્સ આપણે સમજ્યા છે, પરંતુ પ્રસંગ અનુસાર આપણે એની ચર્ચા કરીએ છીએ. પછી અર્હંત પરમાત્માને 4 ઘાતી કર્મનો ઉદય રહે છે પણ બંધ હોતો નથી. બંધ તો 12મા ગુણ સ્થાને જ બંધ થઈ ગયો, સ્ટોપ થઈ ગયો, બંધ થવાનું તો. બરાબર. કયા ગુણસ્થાન સુધી બંધ ચાલુ રહે છે? 10મા ગુણસ્થાન સુધી. અને 10મા ગુણસ્થાનમાં મોહનો બંધ સ્ટોપ થઈ જાય છે, મોહનીય કર્મનો, પણ બાકીના કર્મનો બંધ ચાલુ રહે.
ખ્યાલ છે કે નહીં? આ બધી વાતો કર્મ થિયરી પણ જાણવા જેવી છે, બહુ રોચક છે. એનાથી બલ મળે છે, એનાથી આ સિદ્ધાંતો આપણને એમાં ઓર દ્રઢતા આવે છે. એ બધી વાતો છે. ખેર આપણે એ દિશામાં નથી જો. અહીંયા આયુ કર્મનો ભાવ જયારે સિદ્ધ ભગવંતોને થાય છે, એમાં અવગાહનત્વ નામનું ધર્મ પ્રગટ થાય છે, યોગ્યતા પ્રગટ થાય છે. અવગાહનત્વ શું કરે છે, એનું સ્વરૂપ શું છે, એની ચર્ચા જો. એક દીપકના પ્રકાશમાં જેમ અનેક દીપકોનો પ્રકાશ સમાઈ જાય, તેમ એક સિદ્ધ ક્ષેત્રમાં સંકર તથા વ્યતિકર દોષથી રહિત અનંત સિદ્ધોનો અવકાશ આપવાના સામર્થ્યને અવગાહન કહે છે. ખ્યાલ આવ્યો? નહીં આવ્યો ભાઈ? ફરીથી વાંચું છું અને સમજાવું. બહુ સુંદર છે. અને અવગાહનત્વમાં અવગાહનત્વ નામની જે ગુણ છે, એ કોનો ગુણ છે? આકાશ દ્રવ્યમાં કહ્યું, અને બીજા આત્મામાં અને પૂદગલમાં. એટલા માટે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા હવે એક શનિવાર રાહ જોવાની છે, એને પછી ચાલુ થશે ભાઈ. બહુ જોરદાર છે. પૂદગલ પણ અવગાહન આપે છે, જીવ પણ અવગાહન આપે છે. નથી આપતું? બોલો રાજુભાઈ, આપે છે કે નહીં? માની લો કે આપણે ઉદાહરણ લે છે કે ગ્લાસમાં માટી ભરી હોય, રાખ ભરી હોય, બરાબર ઠસો ઠસ, પછી એમાં ટાંકણીઓ ખોસો, તો બી અવગાહન આપે છે કે નહીં? આધા એને જગા આપે છે કે નહીં? તો પછી આકાશને અવગાહનત્વ કેમ લીધું? તો કે સર્વ દ્રવ્યોને અવગાહનત્વમાં જે નિમિત્ત બને, એટલી વ્યાખ્યાથી આખી વાત બદલાય. સર્વ પદાર્થોને અવગાહનત્વ કોઈ આપી શકતું નથી. અન્ય દ્રવ્ય, બે દ્રવ્ય તો પૂદગલ અને જીવ. તો હવે અહીંયા અવગાહનત્વનો જે ગુણ છે, યોગ્યતા છે, એ શું કામ કરે છે? તો કે એવું અવગાહનત્વમાં એવી જાતિની શક્તિ, એવી જાતિની યોગ્યતા પ્રગટ થઈ જાય છે કે એક સિદ્ધના શરીરમાં અનંત સિદ્ધોને અવગાહન, એના અવગાહન આપી શકે. અવગાહન આપી શકે એટલે ખ્યાલ, જગા આપી શકે, એના આધારે રહી શકે એવું સામર્થ્ય પ્રગટ થઈ જવું, એને શું કહે છે? અવગાહનત્વ. એમાં બે શબ્દ નાખ્યા, સંકર અને વ્યતિકર દોષ રહિત. ખ્યાલ આવે કે? સંકર દોષ એટલે શું? પેલા તો સંકર દોષ એટલે શું અને સંકર દોષ રહિત એટલે શું, બે સમજવું પડે છે. કે ભલે એક સિદ્ધના શરીરમાં અનંત સિદ્ધ રહે છે, હે ને, મળીને રહે છે, પરંતુ સંકર એટલે એકબીજામાં ભળી જતા નથી. દરેક સિદ્ધોનું પોતપોતાનું સુખ અલગ અલગ છે, પૃથક છે. ભલે બધા એક સરખા સુખી છે. શું કહ્યું? આ બધા ટર્મ્સ ખ્યાલ આવે તો પણ બધાનું સુખ ન્યારું છે, અને બધાના સુખનું કારણ એકબીજાનું સુખ નથી. હેલા કે એટલું તો નક્કી સમય દર્શનમાં કરી આવ્યા હતા. કોઈના સુખના કારણે આપણને સુખ થાય એમ છે નહીં, અને કોઈના દુઃખના કારણે આપણને દુઃખ થાય એમ છે નહીં. થાય કે ના થાય? બોલો. ભગવાન અનંત સુખને પ્રાપ્ત થયા તો આપણે સુખી થઈએ કે નહીં? અરે આપણે ખુશ થઈએ કે નહીં? પ્રશ્ન બદલો નહીં ભાઈ. ભગવાન દિવાળીના દિવસે નિર્વાણને પ્રાપ્ત થાય, શ્રી ભગવાન, મહાવીર ભગવાન, વીર ભગવાન, તો આપણને આનંદ થાય કે ના થાય? તો એમના સુખથી આપણને સુખ થાય કે ના થાય? તો પછી એ જે આનંદ થાય છે, સુખ છે કે નહીં? એ પાછું બીજો વિભાગ છે. ખ્યાલ કે નહીં? હે ને? એ તો બાહ્ય પ્રસન્નતા છે, એ તો આકુળતા જનિત વાત છે. એ તો લૌકિકમાં એને પ્રસન્નતા કહે છે. એ વાત આખી અલગ છે. જો અહીંયા અવગાહનત્વમાં સંકર એટલે શું કહ્યું? ભલે એક સિદ્ધ છે, ત્યાં એક સિદ્ધના પેટમાં અનંત સિદ્ધ વસે છે, એવું જે સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે, એ સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે, એ અવગાહનત્વ છે. પહેલા આવી યોગ્યતા નહોતી. ક્યાં સુધી નથી? 14 ગુણસ્થાન સુધી એવી યોગ્યતા નથી. જ્યાં 14 ગુણસ્થાન પૂરું થયું અને આયુ કર્મનો અભાવ થયો, ત્યાં આ પ્રકારનો ધર્મ, આ પ્રકારની યોગ્યતા પ્રગટ થઈ જાય છે કે જે પહેલા અભાવ રૂપ હતી. ખ્યાલમાં થોડું પ્રતિજીવીનું પણ છાંટ આવશે. તમને પકડાય છે? ચીનું ઉની ચર્ચા થાય છે. અનંત સિદ્ધો, હે ને? આપણી નહીં, આપણી સિદ્ધ અવસ્થાની, આપણા ફ્યુચરની ચર્ચા થાય છે, તો તમને મજા આવશે. હે ને? આપણને એમાં કોઈ લાભ થતો હોય તો સાંભળીએ, નહીં તો સાંભળીને શું વાત.
શું ફાયદો, હે ને? એ રીતે છે જો. અને બીજો કયો દોષ કીધો હતો? વ્યતિકર દોષ. વ્યતિકર એટલે શું? એક પછી એક. તો કે એક અહીંયા એક સિદ્ધ, પછી અહીંયા બીજા સિદ્ધ, પછી અહીંયા ત્રીજા સિદ્ધ, એવી રીતે વ્યતિકર નથી. કોઈ કહે કે નહીં, એ રીતે એક સાથે આપણે જેમ ચાલીમાં કે બિલ્ડિંગોમાં એક પછી ફ્લેટ, પછી આમનો ફ્લેટ, પછી આમનો ફ્લેટ, તો એમના અલગ અલગ ત્યાં ફ્લેટ હશે એવું નથી. ખ્યાલ આવે કે નહીં? એમનું અલગ અલગ ક્ષેત્ર છે એમ નહીં, એક જ ક્ષેત્રમાં. ખ્યાલ આવે? એટલે એ વ્યતિકર દોષ પણ એમને એવી જાતિના જુદા રહેવાનું કે આવું કેમ છે, કે બસ એમ જ છે. સ્વભાવમાં કોઈ તર્ક નહીં, એવો સ્વભાવ છે, એવું સ્વરૂપ છે. ખ્યાલ? ગોળ કેમ ગળ્યો? શું જવાબ છે તમારી પાસે? મરચું કેમ તીખું? દર્શન, હે ને? સ્વભાવમાં કોઈ તર્ક નહીં, એમાં કોઈ તર્ક નથી, બસ તીખું તીખું જ છે, મરચું તીખું જ હોય. એ રીતે અહીંયા સિદ્ધ વિદ્વાનનું આવું અવગાહનત્વ સ્વભાવ છે. કયા કર્મના અભાવમાં પ્રગટ થયું? તો અવગાહનત્વ થતું હશે એટલે સુખ વધી જતું હશે, કે બલ વધી જતું હશે, કે પ્રેસ્ટીજ વધી જતી હશે, કે શું વધી જતું હશે? અનંત સિદ્ધોને એક સાથે રહેવાનું જગ્યા આપી અથવા એવું સામર્થ્ય પ્રગટ થયું તો કોઈ પ્રેસ્ટીજ વધી કે નહીં? તો કે નહીં, આવું સ્વરૂપ છે. એની સાથે સુખ દુઃખ ને કઈ સંબંધ નથી. સુખ દુઃખ નો સંબંધ તો અઘાતી કર્મ, ઘાતી કર્મમાં હતો, એમાં પણ મોહનીય કર્મનો હતો. એ બધી ચર્ચા આપણે થઈ ચૂકી છે. હવે બીજું સૂક્ષ્મત્વ. સૂક્ષ્મત્વ શું છે? કયા કર્મના ભાવમાં પ્રગટ થાય છે? નામ કર્મ. બહુ સિમ્પલ છે. જો સૂક્ષ્મ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય હોવાથી સૂક્ષ્મત્વ કહ્યું છે. આજે સિદ્ધ વિદ્વાન જે છે એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. અરિહંત પરમાત્મા છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ચલાવે કે નહીં? અરિહંત ભગવાન તો હાલ આપણે અહીંયા છે નહીં. આપણે સમુદ્રમાં જઈએ તો આપણે આંખોથી અરિહંત ભગવાનને જોઈએ કે ના જોઈએ? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે કે નહીં? પરંતુ આત્માનું એ સૂક્ષ્મ સ્વભાવ છે કે વાસ્તવમાં ઇન્દ્રિય જ્ઞાન નથી, એ અવસ્થા પકડાતી નથી. અને એવી એક અવસ્થા છે આત્માની સિદ્ધ અવસ્થા કે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ સૂક્ષ્મત્વ પરિણમિત છે. અને એટલે એમને ત્યાં શું કહ્યું? એ નામ કર્મના ભાવમાં. અચ્છા, બીજું મને બતાવો, બીજી ઓર બી એક આ તરફનો એંગલ છે કે સ્થૂલ જે પરિણમિત છે એમાં નામ હોય છે, સૂક્ષ્મ પરિણમિતમાં નામ નથી હોતું. અચ્છા, એ કઈ સિદ્ધ અવસ્થા? ભગવાન મહાવીર વાળા આ કઈ સિદ્ધ અવસ્થા? એ આદિનાથ વાળી અવસ્થા છે. એવું ત્યાં ભેદ પડે છે? આજે બી ભેદનો નિષેધ તો કરે. દ્રષ્ટિમાં ભેદ તો ચતુર્ગુણ સ્થાનમાં, પણ સ્વરૂપમાં ભેદ નથી. જે દ્રષ્ટિનો વિષય એવું ભેદ વગરની આખી અવસ્થાઓ પ્રગટ થઈ ગઈ. એને કોઈને આમ એવું હશે ત્યાં લેબલ લગાવેલું છે કે આ સિદ્ધ અવસ્થા ભગવાન મહાવીર વાળી સિદ્ધ અવસ્થા, આ સિદ્ધ અવસ્થા આદિનાથ ભગવાન વાળી સિદ્ધ અવસ્થા, આ સિદ્ધ અવસ્થા અજીનાથ ભગવાન વાળી સિદ્ધ અવસ્થા. એવો ભેદ પડી શકે? એ તો નામ કર્મની ઓરથી ભેદ પડતું હતું. વિતરાગતામાં પણ 24 તીર્થંકરમાં 24 વિતરાગી છે. એ વિતરાગીમાં 24 ભેદ કેમ પડે? નામ કર્મના આધારે. હવે કોઈ આદિનાથ વાળા સિદ્ધ ભગવાનને નમસ્કાર હોવો એવું છે કે કોઈ ભેદ પડતો? આવી એક કન્સેપ્ટ છે. અને સૂક્ષ્મત્વ પરિણમન પણ છે. ઘણી બધી કન્સેપ્ટ હોય છે, ઘણી અપેક્ષાઓ હોય છે. એટલે કોઈ બી સિદ્ધ ભગવાન હોય તો એ કોઈ આગળના એમાં કોઈ નામ આપી શકાતું નથી. સ્થાપના નિક્ષેપ પણ સંભવ નથી. એ તો આપણે પ્રયાસ કરીએ છીએ પેલું આમ ખાલી ભાગનો રાખીને કરી શકે. કાં તો અરિહંત દિશાનું ભાવિ નિગમ નહીં દ્વારા એમાં આપણે સિદ્ધ અવસ્થાની સ્થાપના કરી અને પૂજા કરીએ છીએ. બહુ વ્યવસ્થાઓ છે. આજે સંગ્રહ નહીં આવ્યો, શુદ્ધ સંગ્રહ નહીં, આ નવું ભણવા પડશે. ભૂત નિગમ નહીં, ભાવિ નિગમ નહીં, હે ને? એ રીતે બધી ઘણી બધી વિસ્તૃત હોય છે. એ સૂક્ષ્મત્વનો ગુણ છે. હવે ત્રીજો ગુણ કયો લેવો છે? અગુરુ લઘુત્વ. આમાં થોડીક વિશેષ ચર્ચાઓ પણ છે. કયા કર્મના અભાવમાં થાય છે? ગોત્ર કર્મના અભાવમાં આત્મામાં સિદ્ધ ભગવંતોને અગુરુ લઘુત્વ નામનો ધર્મ પ્રગટ થઈ જાય છે. તો એ ધર્મનું શું સ્વરૂપ છે? તો અગુરુ લઘુ જે શબ્દ છે એ કેટલી જગ્યાએ જીનાગમમાં જોવા મળે છે? ખ્યાલ છે કોઈને? અગુરુ લઘુ. એક તો 6 ગુણમાં એક સામાન્ય ગુણ છે, બરાબર છે ને? અગુરુ લઘુત્વ નામનું સામાન્ય ગુણ.
પછી એક 47 શક્તિમાં અગુરુ લઘુત્વ શક્તિ છે કે નહીં? પછી ત્રીજું આ નામ કર્મના અભાવમાં નહીં, ગોત્ર કર્મના અભાવમાં જે ધર્મ, જે વિશેષતા પ્રગટ થાય છે એને પણ અગુરુ લઘુત્વ ગુણ કહે છે. અને એક 93 જે નામ કર્મની પ્રકૃતિના ભેદ છે ને, એમાં અગુરુ લઘુ નામનું એક નામ કર્મ છે. આ 4 જગ્યાએ અગુરુ લઘુ નામ વપરાય છે, હે ને? બહુ બહુ જોરદાર છે આ બધું. તો આ 4 એક છે કે અલગ અલગ છે? ખ્યાલ આવે? પ્રશ્ન એ છે. જો અગુરુ લઘુ જે સામાન્ય ગુણ છે દિલીપભાઈ, અને અગુરુ લઘુત્વ જે 47 શક્તિમાં જે શક્તિ છે, એ બે એક જ છે, એ બે જુદું નથી. પણ બંનેના જે કોઈ વિશેષતાઓ, એક ગુણમાં અનેક વિશેષતાઓ હોય ને, એ ઓરથી ત્યાં સદગુણાની હાનિ વૃદ્ધિ એમાં લખ્યું છે અહીંયા. સ્વરૂપ પ્રતિષ્ઠિત્વના કારણરૂપ, સ્વરૂપ પ્રતિષ્ઠિત્વના જે કારણરૂપ જે ગુણ છે, એને દ્રવ્યનું ટકવાપણું જે બતાવે છે, એનું સ્વરૂપ અને હંમેશા કાયમી ટકે છે બતાવે છે સદગુણાની હાનિ વૃદ્ધિની ઓરથી. સદગુણાની હાનિ વૃદ્ધિ ખ્યાલ છે કે નહીં? પર્યાયમાં થતી 6 પ્રકારની હાનિ અને 6 ગણી વૃદ્ધિ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત, એ પ્રકારે છે. ત્યાં હાલ આપણો એ વિષય નથી, એ શક્તિનામા વિષયમાં જ્યારે આવશે ત્યારે લઈશું. તો એના આધાર ઉપર જે અગુરુત્વ લઘુત્વ શક્તિ છે, અને એ શક્તિનું બીજું કામ શું છે? જે શક્તિના કારણે એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, અને જે શક્તિના કારણે દ્રવ્યના ગુણ વિખેરાય ન જાય, એ શક્તિને અગુરુ લઘુત્વ શક્તિ કહે છે. તો આ બંને એક જ વાત છે, એની ચર્ચા અહીંયા નથી. અગુરુ લઘુ ગુણ જે સામાન્ય ગુણ છે, અને એ તો સામાન્ય ગુણ દરેક દ્રવ્યમાં છે, અને આ તો પ્રગટ થાય છે અહીંયા ગોત્ર કર્મના ભાવમાં પ્રગટ થાય છે, એ અગુરુ લઘુ ગુણ છે. અને એક અગુરુ લઘુ નામ કર્મ, એ 4 પ્રકાર કયા. તો અહીંયા જે અગુરુ લઘુ જે છે એનું શું કામ છે કે જે જ્યારે અર્યંતશા હતી, 14 ગુણસ્થાન સુધી જીવ જે સંસારમાં હતો ત્યાં સુધી એમને ગોત્ર કર્મનો ઉદય હતો. તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો વ્યવહાર હતો. અરવિંદ ભગવાનને ગોત્ર હતું કે નહીં? અચ્છા, સ્વભાવમાં ગોત્ર છે કે નહીં? ખ્યાલ આવે? હું એમ પૂછું, ભાઈ તમારે ગોત્ર છે કે નહીં? તમે શું કહે છો? હવે તમારે એટલે કોણ, એ તમારે વિચારવું પડશે. હું અહીંયાથી પૂછું કે તમારે ગોત્ર કર્મ છે કે નહીં? ગોત્ર છે કે નહીં? હે ને? ગોત્ર થી રહિત હું છું ક્યારે? ગોત્ર કર્મના ઉદય વખતે. એ કોની વાત છે? એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરમાર્થ જીવની વાત છે, હે ને? એ જીવમાં ગોત્ર એ જીવ ગોત્રને આધીન નથી. બહારમાં ગોત્ર ઉચ્ચ હોય કે નીચ હોય, જે ગોત્ર હોય એના આધાર પર કોઈ સ્વભાવમાં કોઈ ઉચ્ચતા નીચતા આવતી નથી. પણ પર્યાયની અંદર એવી અવસ્થાઓ ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રના આધાર પર કુટુંબાદીનો ભેદ જરૂર પડે છે. એના એ ગોત્ર સંબંધી બી આપણે ગોત્ર કર્મમાં લીધું હતું. પરંતુ જ્યાં ગોત્ર કર્મનો ઉદય અર્થાત તો એનો અભાવ થઈ જાય છે, ત્યારે સિદ્ધ ભગવાનને જે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો કોઈ વ્યવહાર રહેતો નથી. આમાં બહુ મોટી ભેદજ્ઞાનની વાત છે કે આપણા આદર્શ કોણ છે? સિદ્ધ ભગવાન. આપણો અંતિમ ગોલ શું છે? સિદ્ધ ભગવાન. એ આપણી સિદ્ધ દિશા. તો એ સિદ્ધ દિશામાં કોઈ ભેદભાવ નથી. માની લો કે કોઈ વ્યક્તિ કોઈ બી ગોત્રમાંથી આવ્યો હોય અને આત્મદર્શન કરી અને સિદ્ધ વિસ્તારમાં જતો રહ્યો હોય, અને કોઈ જીવ મતલબ તીર્થંકર નામ કરવાની પ્રકૃતિ બાંધી અને સિદ્ધ ભગવાન બની ગયું, તો બંનેમાં સિદ્ધ ભગવાન, કયા સિદ્ધ ભગવાન મહાન, કઈ સિદ્ધ અવસ્થા વધારે પવિત્ર? તો ગોત્રનો શું અર્થ રહ્યો? તો પછી વર્તમાનમાં કોઈ જે પણ કોઈ ગોત્રમાં છે એ ગોત્રથી શું મતલબ રહ્યો? હે ને? આ પેલા ગોત્ર નહીં, ખેરજુ વેરજુ વાળા ગોત્ર નહીં. આ તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર શુભ આચરણ ને સુવાચરણ ના આધારે પડે. એ ગોત્ર તો પાછી અલગ વાત છે, એની કહાની પેલા થઈ ચૂકી છે અહીંયા, અને બધી વાતો થઈ ચૂકી છે વિપુલભાઈ. અને બાકી કઈ રહી ગઈ હશે એની કસર આપણે શનિવારના ક્લાસમાં ખ્યાલ આવે કે નહીં? એમાં તો ખુલાસા બંધ લઈશું. આપણે બહુ ધીમી ગતિથી જઈ રહ્યા છીએ ને આપણે. એટલે અહીંયા ગોત્ર કર્મની એ વાત આવી. પછી અગુરુ લઘુ નામ જે છે, જો અગુરુ લઘુ એ શબ્દમાં જ પડ્યો છે, અગુરુ અને લઘુ. હવે અ બંને જગ્યાએ લાગશે ને,
તો અગુરુ અલઘુ એટલે જે મોટો નહીં અને જે નાનો નહીં, અને નાના મોટાના ભેદ નહીં, હે ને, અથવા ઊંચ અને નીચના ભેદ નહીં. આવી ગયું ને? એવી જાતિની અવસ્થા જ એને પ્રગટ થઈ ગઈ. એ અવસ્થા જે પ્રગટ થઈ ગઈ સિદ્ધ અવસ્થા છે. એવી જાતિનો ધર્મ પ્રગટ થઈ ગયો. કોઈ સિદ્ધોમાં ભેદ નહીં. અહીંયા તો બહુ આપણે માન લો કે પાર્લામાં પ્રતિષ્ઠા કરી તો શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી ને, તો કેમ કરી? તો સંજયજી બધું સમજાવતા હતા ને કે ભાઈ એમને જયારે ફરીથી ધર્મની પરંપરા ચાલુ થઈ, વચ્ચે બહુ મોટો કાલ આવી ગયો, તો શાંતિનાથ ભગવાન પછી પાછી કન્ટિન્યુટી રહી, અને એને લઈને તો ત્યાં સિદ્ધોમાં હવે કયા પહેલા સિદ્ધ, કયા પછી સિદ્ધ, કોણ સિદ્ધ, કઈ નહીં, કોઈ અંતર નહીં. તો અહીંયા તો કંઈક ને કંઈક કોઈને કોઈ આધાર ઉપર ભેદ પડે છે, તો કોઈ ત્યાં ભેદની વાત નથી. બહુ સરસ આવ્યું તો આજે તો ભેદ, અને જ્યાં સુધી જીવને બહારમાં ભેદ દેખાય છે ત્યાં સુધી જીવ સમતાને પ્રાપ્ત થતો નથી, અને સમતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવ સુખી થતો નથી. અને એમાં એક બહુ જોરદાર આધાર આપ્યો તો મહેન્દ્રભાઈ, ખબર છે? એક ચૈતન્ય સ્વભાવ દ્વારા સર્વ જીવોને સમાન જોતો નથી. એ મૂળ તાકાત. બધા આપણે શું છીએ? જીવ છીએ, ચૈતન્ય સ્વભાવ છીએ. અને કોઈ પુરુષ કોઈ સ્ત્રી છે આમાં? કોઈ પુરુષ સ્ત્રી હોય તો બતાવો અહીંયા. અરે જે પુરુષના શરીરમાં બેઠો છે, જે સ્ત્રીના શરીરમાં બેઠો છે, એ એક ચૈતન્ય સ્વભાવ, હે ને, સમાન સ્વભાવથી જો જોવામાં આવે તો કોઈ સ્ત્રીને કોઈ પુરુષ, કોઈ શત્રુને કોઈ મિત્ર, એવા ભેદ જે છે એ તો બહારના સંયોગની ઓરથી છે, સ્વરૂપની ઓરથી નથી. જો એવા ભેદ મટી જાય દ્રષ્ટિમાં તો શું થાય? સમતા પ્રગટ થાય. એ વગર સમતા પ્રગટ નથી થતી, સંભાવ પ્રગટ થતો નથી, અને સંભાવ પ્રગટ ના થાય ત્યાં સુધી જીવ. કઈ ગાથા? પરમાત્મા પ્રકાશ ગાથા નંબર 104 કે 5, બરાબર છે કે? આગળની ગાથામાં શત્રુ મિત્ર આદિ એક ચૈતન્ય સ્વભાવને જેને જોયો નથી, જાણ્યો નથી, એ બહારમાં કોઈને કોઈ સંયોગના દ્વારા, અર્થાત બહારમાં કોઈ ક્રિયા વિશેષના માધ્યમથી આ મને અનુકૂળ છે, આ મારો મિત્ર છે ને આ મારો શત્રુ છે, એ કરવામાં ને કરવામાં સંસારમાં શું કરે છે? તરફડિયા મારે, પરેશાન છે. મૂળ વાત તો એ ઊભી થાય છે, બરાબર? અને એ ઊભી થાય છે અને આ અવસ્થા સુધી પહોંચવાનું છે. હવે અગુરુ લઘુ નામનું જે ગુણની વાત હતી, નામકર્મ, તો નામકર્મમાં તો એટલું જ લખ્યું છે અહીંયા કે અગુરુ લઘુ નામકર્મ જે સંસારમાં શરીર રિલેટેડ છે. કેમ કે નામકર્મ કોના રિલેટેડ છે? શરીર રિલેટેડ છે. પણ ત્યાં આ શબ્દ આવ્યો એટલે અહીંયા કોટ કર્યું છે કે એ કપાસની જેટલું હલકું ન થાય શરીર, લોકની અંદર બી, સંસારની અંદર બી, અને લોખંડના ઘોડા જેટલું ભારે પણ ન થાય. એટલે એમ કે એક જ જગ્યાએ પડી રહે જીવ એ શરીરમાં, એવું શરીર ના હોય. અર્થાત તો એક ગમે ત્યાં ઉડ્યા કરે એવું શરીર ન પ્રાપ્ત થાય. એવું એક નામકર્મ, ગુરુ લઘુ નામનું નામકર્મનું ઉદય હોવાના કારણે શરીર સાથે આવી પ્રવૃત્તિ થતી હોય છે. એ પ્રમાણે અગુરુ લઘુ ગુણની ચર્ચા થઈ. આ કયા ગુણ ને કયા કર્મના ભાવમાં છે? ગોત્ર. હવે કયું રહ્યું લાસ્ટ? વેદનીય કર્મ. વેદનીય કર્મના ભાવમાં કયો ગુણ પ્રગટ થાય છે? અવ્યાબાદ. અવ્યાબાદ નામનો એક ધર્મ છે, અવ્યાબાદ નામનો એક ગુણ છે, વિશેષતા છે આત્માની. એ પહેલા પ્રગટ નહોતી. અરિહંત પરમાત્મા સુધી તો ત્યાં દુઃખી હતા. ભાવ મોક્ષ તો છે ત્યાં, દ્રવ્ય મોક્ષ ભલે અહીંયા થયો, પણ ત્યાં પણ સાતા વિજ્ઞીય અને અસાતા વિજ્ઞીયનો પણ કરણાનો યોગ ઉદયનો સ્વીકાર કરે છે, હે ને? સાગરમાં બિંદુ સમાન પણ એ અસાતા વિજ્ઞાનનો ઉદય હોય છે. જ્યાં આપણને અસાતા વિજ્ઞાનનો ઉદય હોય ને આપણને જેવી બહારમાં પરિસ્થિતિ દેખાય છે એવી ત્યાં પરિસ્થિતિની કલ્પના નહીં કરતા. કરણાનો યોગનો વિષય છે, કેવલી ગમે વાતો છે, અને પણ ત્યાં એના નિષેકો ખડા છે, એનો ઉદય આવે છે. અને કેટલાક તો સાતા વિજ્ઞાનમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. એ બધી વ્યવસ્થા છે, આપણે એમાં નથી જવું. પણ ત્યાં એમને સાતા વિજ્ઞાન, અસાતા વિજ્ઞાન, વેદની કર્મનો ઉદય હોય છે. તો ત્યાં સુધી એમને અનંત સુખ, અવ્યાબાદ સુખ અનંત સુખ ને કહેવાતું નથી, અથવા એમને ત્યાં મુક્ત કહેવાતા નથી, હે ને? અરિહંત પરમાત્માનું શું લેબલ છે? જીવના બે ભેદ, એક મુક્ત અને એક સંસારી.
મુક્ત એટલે શું? હે ને? મુક્ત એટલે સુખી અને સંસારી એટલે દુખી. આમ એવી તો છે ને. અને ભલે દુખી ના હોય પણ દુઃખના કારણો ઉભા છે. હજુ દુઃખના કારણો જયારે મોહ હતો ત્યારે આ સાતા વેદનીય નિમિત્ત બનતા હતા ને, એટલે એમને શું લેબલ આપ્યું છે? સંસારી. તો એ સંસારીનું લેબલ જયારે વેદનીય કર્મનો અભાવ થાય છે, અર્થાત તો આઘાતિક કર્મનો અભાવ થાય છે, અને અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવનો અભાવ થાય છે, ત્યારે અવ્યાબાદ રૂપ અનંત સુખ કહેવામાં આવે છે. જે પૂર્વમાં બાધા પહોંચાડવા વાળા કર્મ હતું સાતા વેદનીય, એનો પણ ત્યાં અભાવ થઈ જાય છે. એટલે આ સિદ્ધ ભગવંત ના ચાર આઘાતિક કર્મના અભાવમાં અર્થાત તો એ નષ્ટ થતા અગુરુ લઘુ સૂક્ષ્મત્વ આદિ 4 પ્રકારના ધર્મ પ્રગટ થઈ જાય છે. હવે આપણે ત્યાં આવો પ્રતિજીવી અને અનુજીવી વિશે થોડી ચર્ચા કરીએ. સુંદર ચર્ચા છે. કર્ણાની યોગની બુક છે, ગાઈડ છે બેનની, कल्पनाबेन, ब्रह्मचारी कल्पनाबेन. अनुजीवी और प्रतिजीवी गुण का स्वरूप स्पष्ट कीजिए. अनुजीवी ने प्रतिजीवी गुण નો કેમ વિકલ્પ ઉઠ્યો પ્રફુલભાઈ? કે અમને શું ફરક પડે છે અનુજીવી હોય કે પ્રતિજીવી હોય? ખ્યાલ આવે? અને ખરેખર સ્વભાવની દૃષ્ટિમાં અનુજીવી પ્રતિજીવીના ભેદ પડતા નથી. અરે જ્ઞાનના અને જ્ઞાયકનો ભેદ પડતો નથી. ખ્યાલ આવે? એ તો એક હુકમનો એકો છે, પરંતુ એ જે દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા જે છે, એ ભગવાન આત્માનું જે સ્વરૂપ સમજવું હોય તો એના જે ગુણ છે, એનામાં જે ભાવ છે, એની ઓરથી પરિચય થશે. જો દુનિયાની અંદર કોઈ બી ચીજની ઓળખાણ કરવી હોય તો કયા પક્ષના આધારથી આપણે ઓળખાણ કરી શકીએ છીએ? ભાવ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ 4 છે ને, એ વસ્તુનું ચતુષ્ટય. એમાં કોઈ બી પદાર્થની ઓળખાણ કરવી હોય તો કયો પક્ષ કામમાં આવે છે? ભાવ પક્ષ. જોઈ લેજો તમે. કોઈ બી પદાર્થ, મરચું કેવું? તીખું. તીખું શું છે એનો ભાવ. ગોળ કેવો? ગળો નો ભાવ. આત્મા કેવો? કાળો કે ગોરો? હે ને? આત્મા કેવો? કાળો કે ગોરો? તો કે એનો ભાવ નથી. હે, ચેતનમય, સુખમય, એનો ભાવ છે. ખ્યાલ? અને જે વિભાવની ઓરથી વિભાવ બી એક ભાવ છે. વિભાવનો પણ એક નેચર છે. પેલા ભાઈ કેવા છે? બહુ ક્રોધી છે, બહુ લોભી છે, બહુ કપટી છે, બહુ અહંકારી છે. આ શું છે? આ બી એક ભાવ છે. આ કયો ભાવ છે? પ્રમત્ત ભાવ કે અપ્રમત્ત ભાવ? પ્રમત્ત ભાવ. બરાબર છે. પછી હે ને, 5 પરમેષ્ટિમાં આ મુનિ છે, હે ને, આ શ્રાવક છે, આ શ્રમણ છે, આ અરિહંત ભગવાન છે, આ સિદ્ધ પરમાત્મા છે, આ પૂર્ણ વિતરાગી છે, આ અલ્પ વિતરાગી છે. કહે છે કે નહીં? તો એ વિતરાગતા શું છે? ભાવ છે. એ કયો ભાવ છે? બોલો, કયો ભાવ છે? અપ્રમત્ત ભાવ છે. અને આત્મા એક જ્ઞાયક ભાવ છે. ખ્યાલ? આ બધું બી પડવું પડશે. રાજેશભાઈ, નવાઈ લાગતી હશે ને તમને કે સાંજે એકદમ શરીરની અશુદ્ધતા, એમાં મૂલ મળ મૂત્ર આદિ, અને એવી બધી સ્થૂળ ચર્ચાઓ, અને અહીંયા આટલી ઊંચી ચર્ચાઓ, તે સ્થૂળ છે? એ બી ઊંચી ચર્ચા છે. બહુ જોરદાર ચર્ચા છે ભાઈ. આમ તો જો તમને એક આપણી પાસે ટાઈમ છે પૂરતો, આ પ્રકરણ આપણે અત્યારે લઈએ પણ છીએ, પણ આપણે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા જે આપણે ભણવાના છે, એમાં આ વિષય બહુ જ ડિટેલિંગથી આવે છે. ત્યાં એની વિશેષ ચર્ચા આપણે કરીશું. ખ્યાલ? અને આપણી પાસે હવે એક જે શનિવારનો જે સિલેબસ છે, એની અંદર પણ બહુ મહત્વપૂર્ણ જે દિનચર્યા નામનો પાઠ છે, બતાવી દઉં તમને અત્યારે, કે એની અંદર જે મહત્વપૂર્ણ કે જે દિનચર્યા કેવી હોવી જોઈએ, જે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એની પાત્રતા, એની ભૂમિકા, એનું જીવન કેવું હોવું જોઈએ, એના અંતર્ગત આપણે જે ચર્ચા ઉઠાવી છે, એની અંદર આપણે મનની શુદ્ધિનું પ્રકરણ સમાપ્ત થયું કે એનો જે વિચાર જે છે, સવારે ઉઠીને સૌથી પહેલા મનને તંદુરસ્તી, મનને એવી જાતિની કેળવીને નીકળવું ગ્રસ્ત કાર્યોમાં કે જેથી આકુળતા ન થાય અને નિરાકુળતાના પ્રસંગો ન જાય. એ આપણે પોષણ પૂરું કર્યું. એના પછી આપણે
જીવનની અંદર, લૌકિક જીવનની અંદર શરીરની અશુદ્ધિ સાથે પણ સંબંધ છે. સાંભળજો, 2 મિનિટ વાત કરી લઉં કે શરીરની શુદ્ધિ સાથે, શુદ્ધતા સાથે પણ એમાં એ આપણું પ્રસંગ પ્રકરણ આવે છે, લાઈફમાં આવે છે કે નહીં? શરીરને શુદ્ધ કરવું, અશુદ્ધ કરવું, અશુદ્ધ થાય છે તો એને શુદ્ધ કરવું, અને શરીરમાં અશુદ્ધતાઓ મલ મૂત્ર આદિ પ્રગટ થાય છે તો એની સાથે પણ જીવને શાની સાથે સંબંધ છે? ખ્યાલ આવે કે જીવના ભાવ સાથે, પરિણામો સાથે સંબંધ છે. અને એમાં જો એ સંબંધી જે અશુદ્ધતા દૂર કરવામાં કેટલી સાવધાની રાખવી જોઈએ એની વાત હતી. અને એમાં પ્રમાદ ન રાખવો જોઈએ, એના આધારથી જીવના ભાવો સાથે સંબંધ કર્યો. હવે એક ક્રિયા બાકી રહી ગઈ છે, કઈ? ભોજન ક્રિયા. હવે ભોજનની જે ક્રિયા આપણા જીવનમાં, ચર્યામાં હોય છે તો એ કેવી રીતની હોવી જોઈએ? અરે ભોજન કરવામાં પણ પ્રસન્ન મનથી ભોજન કરવું જોઈએ. એક તો એ આપણો ટોપિક બાકી છે. અને એક નિયમિત ભોજન કરવું જોઈએ. અને નિયમિત ભોજન અને પ્રસન્ન મનથી ભોજન, આ બે જે ચર્યામાં કહ્યું, ચર્યામાં આનો સમાવેશ કર્યો તો એની સાથે આત્માના હિત સાથે શું સંબંધ છે એની ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે. એના પછી અંતિમ એમાં એક આપણે ટોપિક છે, રાત્રિ ભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. એમાં બહુ સારો એક મારી પાસે લેખ છે, એ આપણે ત્યાંનું અંતિમ પ્રવચનમાં આપણે સ્વાધ્યાય કરીશું કે એક ધર્મની અપેક્ષાએ, ધર્મ અને ન્યાયની અપેક્ષાએ રાત્રિ ભોજનનો નિષેધ કઈ રીતે, રાત્રિ ભોજનનો નિષેધમાં કેટલી અપેક્ષા આપણે ચર્ચા કરીશું કે ધર્મ અને ન્યાયની અપેક્ષાએ 1, બીજું કઈ અપેક્ષાએ? સ્વાસ્થ્યની અપેક્ષાએ 2, ત્રીજું પરિવારની અપેક્ષાએ 3, ત્રીજું પ્રકૃતિની અપેક્ષાએ 4. ઘણી ઘણી બધી અપેક્ષાઓ છે એમાં. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? અને વિજ્ઞાનની અપેક્ષાએ, એટલે જેવી ન્યુ કમર્સ છે અને જે સાયન્સ આદિ ભણે છે એમને પણ નવે લાગશે કે જીનોરિઝમમાં, જૈન દર્શનમાં એને જે વિજ્ઞાનની પ્રવૃત્તિ બતાવી છે એમાંથી તો વિજ્ઞાન આવ્યું. તો આ 5 અપેક્ષાએ આપણે આ મુદ્દાને ઉઠાવીશું અને પછી એ દિનચર્યાનો પાઠ સમાપ્ત કરીશું. એના પછી આ જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા છે, કારણ કે 2 વસ્તુ છે, કોઈને ધીરાય હોય તો બી આપણે કહી દીધું, કેટલો વિષય બાકી છે અને મહત્વ કેટલું છે એ પણ કહી દીધું, અને આપણે એના પછી આ બધા વિષયો પણ લેવાના છે એ પણ કહી દીધું. એટલે જે બી આજુબાજુથી કોઈ બી કાનમાં વાત અથડાતી હોય ને તો એનું સમાધાન થઈ જાય. ઘણા એમ કહે કે ચાલુ જ રાખો, 10 લક્ષણ પર્વમાં બી લેવા જેવો વિષય છે, અને ઘણા એમ કહે કે હજુ કોઈ વિષય આપણું કહી દીધું છે ને પહેલાથી આ લેવાનું છે, અને દર વખતે આપણે, અને એ તો એક લોજિક છે ભાઈ, આપણને બી આ પંચમકાલની પદ્ધતિ આવડી ગઈ છે. શું કે નેક્સ્ટ શું આવવાનું છે સસ્પેન્સ રાખીને કહી દેવું, એટલે જિજ્ઞાસા વશ પણ ચાલે છે ને અત્યારે હાથ પ્રમાણે માર્કેટિંગ ચાલે. શું કરે? હવે આપણે કઈ ચર્ચા છે અત્યારે? અનિજીવી અને પ્રતિજીવી ગુણ. તો એમાં એક વ્યાખ્યા મળે છે, જો ભાવ સ્વરૂપી ગુણ કો અનુજીવી તથા અભાવ સ્વરૂપી ગુણ કો પ્રતિજીવી ગુણ કહેતે हैं. આ વ્યાખ્યામાં કઈ શંકાઓ ઉઠી શકે છે, કઈ પ્રશ્નો ઉઠી શકે છે, અને એના પહેલા આપણે 4 જે ગુણ પ્રગટ થયા એમાં એક વાત વારંવાર કહી હતી. કઈ વાત વારંવાર કહી હતી? કે પહેલા આવી યોગ્યતાનો અભાવ હતો. 14 ગુણસ્થાન સુધી એક અનંત જીવોને સામર્થ્ય આપી શકે, ગહનત્વ આપી શકે એવા સામર્થ્યનો અભાવ હતો કે નહીં? અર્થાત તો ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રનો વ્યવહાર નથી, ન રહેવો જોઈએ એ સંબંધી પણ ત્યાં અભાવ હતો, કારણ કે ત્યાં તો એવો વ્યવહાર છે. તો આ બધી યોગ્યતાઓ કહો, આને ધર્મ કહો કે જે પહેલા નહોતી, અને આ કર્મના અભાવમાં આવી યોગ્યતાઓ પ્રગટ થઈ જાય છે. એક તો આ કન્સેપ્ટ છે. તો આવી યોગ્યતા કહો, આવો ધર્મ ધારણ કરે છે એમ કહો કે જે અભાવ સ્વરૂપ હતા. તો નિમિત્ત પ્રધાન કથન છે. આયુ કર્મ ન રહ્યું એટલે અવગાહનત્વ પ્રગટ થયું. એ વાત તો હવે કોઈ મતલબ નથી ને, એના કારણે છે ને નિમિત્ત પ્રધાન કથન. પણ અવગાહનત્વ નામનો જે ધર્મ છે, જે આત્માની વિશેષતા છે, આત્માની આવી શુદ્ધ યોગ્યતા છે, આત્માનું આ શુદ્ધ પરિણમન છે, એ ક્યાં સુધી નહોતું? અર્યંત અવસ્થા 14મા ગુણસ્થાન સુધી નહોતું. અર્થાત તો અભાવ સ્વરૂપ હતું. અને પછી શું થાય છે? એ પ્રગટ થાય છે. એક તો આ અપેક્ષાએ બી અભાવ સ્વરૂપ જે છે પ્રતિજીવી ગુણ છે, અને ભાવ સ્વરૂપ છે એ અનુજીવી ગુણ છે.
બરાબર છે. આમાં એક શંકા શું ઉઠી શકે? ફરીથી વાંચું છું, જુઓ કે ભાવરૂપી ગુણ કો અનુજીવી અને અભાવરૂપી ગુણ. ગુણ શબ્દ જે વપરાય છે ને એ ત્યાં થોડુંક આપણને અભાવરૂપીમાં જચતું નથી. અચ્છા, કોઈ અભાવરૂપી ગુણ હોય, અભાવ નામનો એક ગુણ હોય આત્મામાં, એક અભાવ નામનો ગુણ છે, શક્તિ છે અભાવ નામની. ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ અભાવ શક્તિ, પાછી એક ભાવ શક્તિ છે કે નહીં? આ બધી શક્તિઓ આત્મામાં, એનો ખુલાસો થાય તો હાલ વેદ જ્ઞાન થઈને આત્માના દર્શન થઈ જાય. આત્માને કોઈ ડ્યુટી નથી, કોઈ દ્રવ્યને કોઈ કાર્ય કરવું પડે જબરજસ્તી એવી ડ્યુટી નથી. આ બધી શક્તિઓ એની બતાવે. આગળ આવો ભાઈ, આગળ આવો. અવગાહનત્વની વાત ચાલી ને હમણાં, આગળ આવો. એ હવે આપણે પ્રગટ થઈ જશે સિદ્ધ અવસ્થામાં. ખ્યાલમાં આવે શૈલેષભાઈ? શું વાત છે જો કે ભાઈ ગુણોનું સ્વરૂપ. આજે ગુણ નામનો જે શબ્દ છે ને અહીંયા જે મૂકવામાં આવ્યો ને, તો આ બધી યોગ્યતાઓ પ્રગટ થાય છે. અચ્છા, રાગને પણ ધર્મ કહ્યો કે નહીં ગુરુદેવશ્રી? કયો ધર્મ છે? ધારણ કરો. ધારયતિ ઇતિ ધર્મ. રાગને કોણ ધારણ કરે છે? મકાનના રાગને કોણ ધારણ કરે છે? મકાન કરે છે કે જીવ કરે છે? અજ્ઞાની જ્ઞાનીનો ભેદ કરે? અરે એ રાગ છે એ તાત્કાલિક ક્ષણિક ભાવ છે ને આત્મા જ્ઞાયક હું જુદો છું એવો અનુભવ કરવું, એનું નામ જ્ઞાની. અને એવો એ રાગ ધારણ કરવાનો સંપૂર્ણ અભાવ થઈ જવો, એનું નામ કેવલ જ્ઞાની. અને એ રાગને ધારણ કરતો જ નથી આત્મા એવું સર્વથા માને એ અજ્ઞાની. અને રાગમાં સુખ બુદ્ધિ રાખે એ અજ્ઞાની. કેટલી વાતો કહી, કઈ ખ્યાલ આવે કે નહીં? ઋષભ મહેન્દ્રભાઈ બરાબર છે ગયા? હા છે, બરાબર છે. કેટલી બધી વાત છે. રાગ છે જ નહીં એની વાત નથી. રાગ છે પણ મારો નથી, વાત ત્યાં છે. એ થઈ ગયો જ્ઞાની, અલ્પ જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ. ખ્યાલ આવે કે નહીં? અને રાગનો અભાવ જ થઈ ગયો, ધારણા જ ન કરે, ઉત્પન્ન જ ન થયો, એ થઈ ગયા કેવલ જ્ઞાની. આવે છે. અને રાગને સર્વથા મારામાં નથી એમ માને એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ. અરે ભાઈ તું તો પરિણમે છે, ધારણ તો કરે છે. અને એમ કહેતા રાગને છાતી લગાવી લે, એને સ્વરૂપ માની લે તો પણ મિથ્યા દ્રષ્ટિ. કેટલી સાવચેતી રાખવાની છે કથનોમાં, શું કહેવું છે જ્ઞાનીઓએ. અગર જો એ વાત પકડમાં ન આવે તો કોઈ એક પક્ષમાં એકાંત કરી નહીં. રાગ તો આત્માનો કીધો જ નથી, હવે ચિંતા જ નહીં. ચિંતા નહીં એટલે ગમે તેવો આવે, ગમે તેવું કરીએ તો એ વાંધો ને છૂટ છે. એને ખ્યાલ નથી હજુ રાગ કેવો છે ને. રાગ છે એટલે તો અહીંયા સાંભળવા આવી છે ને, સમજમાં આવે છે કે નહીં? તો અત્યારે અહીંયા દેખાઈએ રાગ ના હોય એ વાજીઓ ક્યાં વસે છે? સિદ્ધાલયોમાં. અને રાગ જેના જે સ્વભાવમાં નથી એ ક્યાં વસે છે? હું સ્વયં છું. અને એમાં વસી જાય તો એ પછી ક્યાં વસે? સિદ્ધવસ્થા. બધી જ વાતની બરાબર જે રીતે જે વાત કહી છે જેના ગમમાં એ રીતે સમજવી જોઈએ. અને તો બહુ ગોટાળા થઈ જશે. પકડમાં આવે છે કે નહીં ભાઈ? ક્યાં પ્રોબ્લેમ છે? ત્યાં તો તમે ધર્મ બતાવી દીધો. ત્રિકાળની અપેક્ષા તો એ તો આવી ગયું ને. સ્વભાવમાં તો સર્વથા નથી, પણ સર્વથા છે જ નહીં એમ નથી. એકાંતમાં સર્વથા શબ્દ લાગુ પડે છે. અને તમે અપેક્ષા આપીને સર્વથા કહો તો પછી એમાં એકાંત નથી થતું, એમાં મિથ્યા એકાંત નથી થતું. તમે અપેક્ષા આપો કે સ્વભાવની અપેક્ષા જોઈએ તો બધા ભગવાન છે. હાલ કે કાલે, હાલ કે ત્રણે કાળે કે ત્રણેય કાળે, કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, ભગવાન છે તો પછી શું કામ આવે છે? હવે બોલો તો કે પર્યાયમાં ભગવાન નથી. હજુ મને ભગવાન પણ પ્રગટ થયું આવ્યું કે ના આવ્યું? ભગવાન નથી એ વાત બી ત્યાં જ છે ને, ભગવાન છું એ બી વાત ત્યાં છે ને. એક જ જીવમાં બે ધર્મ એક સાથે છે. બે ધર્મ એક સાથે છે. એક ત્રિકાલિક ધર્મ, એક તાત્કાલિક ધર્મ. હાલ ભગવાન રૂપે મારું પરિણમન નથી, અને એ પણ મારો એક તાત્કાલિક ધર્મ છે. અને એ વખતે મારામાં ભગવાન સ્વરૂપ હું છું, એ ત્રિકાલિક ધર્મ વિદ્યમાન છે.
બહુ બહુ જોરદાર કન્સેપ્ટ છે, સામાન્ય વાત તો નથી આ બધી. જયારે ખુલશે ત્યારે ઓર તમને હાથ કામ આવશે. ગુરુદેવના પ્રવચનો આપણે સાંભળી લઈએ છીએ, પણ એ જે આ વાતને આપણને ખરેખર ગિફ્ટ આપી છે એવી શું કહે. જુઓ, અનુજીવી ગુણ વિશે બહુ સારો પ્રમેય છે. ત્યાં જોઈએ, भाव स्वरूपी गुण को अनुजीवी तथा अभाव स्वरूपी गुण को प्रतिजीवी गुण कहते हैं. अब गुण तो भाव स्वरूपी जो है ना, गुण ने अभाव कई રીતે ગુણ તો ગુણ ની વ્યાખ્યા શું છે? દ્રવ્ય ની વ્યાખ્યા શું છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. બરાબર છે. દ્રવ્ય શું છે? ત્રણેય કાળે ટકે દ્રવ્ય છે. તો ત્રણેય કાળે ગુણ ત્રણેય કાળે હોય છે. ગુણ ક્યારે હોય? ક્યાં હોય? દ્રવ્યના સર્વ ભાગોમાં અને સર્વ અવસ્થાઓમાં જે રહે છે એને ગુણ કહે છે. ખ્યાલ કે આ બધું આવશે ભણવાનું, અને આમથી શું આ સમજીને શું સમજવું, અને આ સમજીને આત્મા કેવી રીતે જોવો, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કેવી રીતે કરવી, બધી જે તાકાત છે પારમેશ્વરી વિદ્યા એ આપણે ભણવાની છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે બહુ મહત્વપૂર્ણ જે બધા ક્લાસો હોય છે, થોડીક ધૈર્ય રાખવી. જો હવે અહીંયા કહે છે કે એનો અર્થ એ થઈ ગયો કે આ જે ભાવ સ્વરૂપી જે અનુજીવી ગુણ અને અભાવ સ્વરૂપી તે પ્રતિજીવી ગુણ, એમાં કોઈ બીજી વાત કરવી છે. કારણ કે ગુણ હોય એ તો ભાવ સ્વરૂપ જ હોય, અને એમાં કોઈ દિવસ ગુણ હાલ નથી અને પછી ગુણ આવી ગયો એવું ના હોય. હા, એવું તો હોય કે ગુણનું અત્યારે અશુદ્ધ પંડમન છે, અને પછી મિશ્ર પંડમન છે, અને પછી શુદ્ધ પંડમન છે, એવું તો હોય. પણ કોઈ ગુણ હમણાં આવ્યો, કર્મ ગયું એટલે ગુણ આવી ગયો, પહેલા નહોતો, એવું નહીં. તો એમાં એક કન્સેપ્ટ તો જીનાગમમાં આ બી જોવા મળે છે કે પ્રતિજીવી ગુણ છે એ એવી ટાઈપના ગુણ નથી, એ પણ જોવા મળે છે. તો યોગ્યતા રૂપ છે ને, યોગ્યતાઓ નવી નવી પ્રગટ થાય છે, એમાં ગુણની જરૂરત નથી, એ રીતે ધારણ કરે એવી એવો પણ એક કન્સેપ્ટ છે. હું તો મારા તરફથી કંઈ કહેતો નથી. જીનાગમમાં શાસ્ત્રોમાં શું વાત આવી છે એટલી હું અહીંયા બતાવું છું. હવે એમાં કઈ વાતને કોન્ટ્રાસ્ટ કરે છે, કઈ વાતને ખંડિત કરે છે, તો કે એ તમે સ્યાદવાદ હશો તો કોઈ વાતનું ખંડન કરતો નથી. એ તમારા સમજમાં આવવું જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. આ બધું આ સમજવા માટે આ બધી જ ચીજો લાગુ પડશે. ચિનુભાઈ, ભણવું તો પડશે. શું કરે? જો ગુણ તો ભાવનો શું થાય? વિદ્યમાન. અને અભાવનો શું થાય? અવિદ્યમાન. બરાબર છે. આગળ, गुण तो अनादि अनंत होने के कारण सदा विद्यमान ही रहते हैं. એમાં અવિદ્યમાન ને અવિદ્યમાન નો ભેદ લાગુ પડતો નથી ને. તમે વ્યાખ્યામાં વિદ્યમાન અવિદ્યમાન ભાવ ને અભાવ સ્વરૂપ નાખ્યું, એ વિશેષણ આપી દીધું, તો કે એમાં અમને તો શંકા જાય. हाँ, अनुजीवी हाँ, सदा विद्यमान ही रहते, अतः भाव रूपी ही है, अभाव रूप होते ही नहीं है. गुण कोई अभाव रूप હોય નહીં. અભાવ ગુણ બી ભાવ રૂપ છે. આત્મામાં અસ્તિત્વ ગુણ તો ભાવરૂપ છે, પણ નાસ્તિત્વ ગુણ પણ ભાવરૂપ છે, હોવારૂપ છે. છે કે નહીં? આપણામાં નાસ્તિત્વ ગુણ છે કે નહીં? તો છે માં આવે કે નથી માં આવે? એ ગુણ છે. હવે આગળ, सदा विद्यमान रहने वाले गुणों से ही कुछ गुण ऐसे है. હવે સદા વિદ્યમાન રહેવા વાળા ગુણોમાં કેટલાક ગુણ, અહીંયાથી આખો ટર્નિંગ પોઈન્ટ છે, સાંભળજો. सदा विद्यमान रहने वाले गुणों में से कुछ गुण ऐसे हैं, કેટલાક ગુણ એવા છે, કેવા છે? जिनका अधिकाधिक विकृत परिणमन होने पर भी, જેનો સંપૂર્ણ વિકૃત પરિણમન હોવા હો, અધિકાધિક લખ્યું, વિકૃત પરિણમન હોવા છતાં પણ શું લખ્યું છે? उसमें ही कुछ न कुछ अंशों में स्वाभाविक शुद्ध अंश सतत विद्यमान रहता है. આ વાત ગળે ઉતારવી જોઈએ. અને આ વાત ગુરુદેવના પ્રમાણ, ગુરુદેવના માધ્યમથી આપણે પ્રમાણમાં આપીશું. પંડિત બનારસીદાસજીનું પ્રમાણ આપીશું, ટોડરમલજીનું પ્રમાણ આપીશું, અને કર્ણાન યુગનું તો પ્રમાણ છે, એ લખ્યું છે. હે ને? સમય 7 મિનિટ છે, વિષય ઘણો છે, પણ જેટલો થાય એટલો આપણે જોઈએ. सदा विद्यमान रहने वाले गुणों में से ही कुछ गुण ऐसे हैं जिनका अधिकाधिक विकृत परिणमन होने पर भी, विकृत परिणमन होए छતાં પણ पर्यायમાં है ना, उसमें भी कुछ न कुछ अंशों में स्वाभाविक शुद्ध अंश सतत विद्यमान रहता है. ખ્યાલ? આપણે આ અનુજીવી ગુણ કયા કયા કયા? દર્શન, સાંભળજો, જ્ઞાન, ચારિત્ર્ય, શ્રદ્ધા, આ બધા કેવા ગુણો છે? અનુજીવી ગુણો છે આત્માના.
હવે એમાં એમ કહે છે કે ભલે વિકૃત પરિણમન હોય, अधिकाधिक विकृत निगोद में हो तो पण ये गुणों ने कुछ न कुछ अंशों में आंशिक शुद्धि पर्याय में प्रकट रहती है। गजब से हली जवाय के ना सम्यक दर्शन नहीं, ये जे ग्रंथि भेद थईने प्रकट थવું એ અલગ વાત છે અને આ પ્રગટ થવું એ અલગ વાત છે। ઢંકાઈ નથી જતું। માં ત્રણ ગુણમાં તો પ્રોબ્લેમ આવતો નથી। કયા? જ્ઞાન, દર્શન અને વીર્ય। એ ત્રણ ગુણ પર તો ક્યારે આવરણ આવી જાય એવા કોઈ કર્મો જ નથી। आंशिक ने तो मान लो कि संपूर्ण आवरण આવી જાય, જ્ઞાન ઉપર તો જીવ શું થઈ જાય? જડ થઈ જાય। ખ્યાલ આવે છે કે નહીં? તો એ આંશિક શુદ્ધિ, એ શુદ્ધિ કયું? અત્યારે આપણી પાસે કોઈ શુદ્ધ પર્યાય છે કે નહીં? સમય કહેશું કઈ શુદ્ધ પર્યાય? તો જે જાણવું થાય છે શુદ્ધ પર્યાય છે કે અશુદ્ધ પર્યાય છે? હર સમય જે જ્ઞાનનું જે પરિણમન છે એ તો પ્રગટ થઈને જે સંગતિ ખોટી કરે છે એટલે અશુદ્ધતા છે। એક વાર મેં લીધું હતું કુમતિ જ્ઞાન, બરાબર છે? તો કુ શું છે? ઔદિક ભાવ છે, બરાબર છે? મતિ શું છે? ક્ષૌષમિક ભાવ છે। અને જ્ઞાન શું છે? તો કે પારણામિક ભાવ છે। કુમતિ જ્ઞાનની પર્યાયમાં પારણામિક ભાવ બેઠેલો છે। હેલા વર્તમાનમાં જે આ મતિ શુદ્ધ જ્ઞાન જે છે, કયું? કુમતિ કુશુદ્ધ જ્ઞાન, એ જ્ઞાનમાં કેવલ જ્ઞાનનો અંકુર છે। આવા શબ્દો મળે છે બનારસી દાસમાં। કેવલ જ્ઞાનનો અંકુર એટલે શું? કેવલ જ્ઞાનમાં જે જાણન સ્વરૂપ છે એવું જ જાણન સ્વરૂપ આ છે, કેવલ જ્ઞાન છે એમ નહીં। ને ગુરુદેવ શ્રી એમાં શું કહે છે? કેવળ જ્ઞાન। પછી કહે કેવળ જ્ઞાન એટલે ઓલું કેવળ જ્ઞાન નહીં, કેવલી વાળું નહીં, માત્ર જ્ઞાન આવે છે કે નહીં? ઘણા બધા કન્સેપ્ટ છે। તો કહે છે કે આ જે શુદ્ધિ પ્રગટ છે ને, જ્ઞાન પ્રગટ રહે છે, અને એટલું જ્ઞાન પ્રગટ રહે છે એનો અર્થ કે વીર્ય અને અંતરાય કર્મ પણ એટલું ઢંકાઈ નથી જતું, કેમ કે આ સામર્થ ખુલ્લું છે। જ્ઞાન અને દર્શન, સામાન્ય અવલોકન અને વિશેષ અવલોકન, ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ નથી। પ્રોબ્લેમ ક્યાં છે? સુખ ગુણમાં, શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણમાં, એમાં તો વિશેષ એ આમાં લખેલું છે, એ પણ વાંચીએ છે। જો अनुजीवी गुण ની વાત और कही। अनु એટલે अनुसरण करते हुए, साथ साथ अनुजीवी એટલે जीवित रहते हैं, अपना स्वाभाविक शुद्ध अंश व्यक्त रखे, अर्थात तो उनमें शुद्धाशुद्ध रूप मिश्र परिणमन विकृतम दशा में भी सतत विद्यमान रहे। ख्याल आयो कि भाई? एक बात તમને કહું કે જે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે છે એને ક્યાં જોશો તમે? આત્મામાં, જ્ઞાનમાં ઘીકૃત અશુદ્ધતા નથી, જ્ઞાયક કોઈ કાળે પણ અશુદ્ધ થયો નથી, એની સિદ્ધિ ક્યાંથી કરશો? અગર એ શુદ્ધ છે તો એનો કોઈ અંશ પ્રગટ હોવો જોઈએ, અને એ અંશ પ્રગટ હોય તો જ એનો અનુભવ સંભવ છે। અને એ અંશનો અનુભવ થાય ત્યારે ત્રિકાળીની દ્રષ્ટિ પૂર્વક થાય છે। આખી વાત ખ્યાલમાં આવે ને? જે બી જેનું આપણે અનુભવ કરવો છે તો પર્યાયમાં અનુભવ થાય છે, પર્યાયનો અનુભવ થાય છે। દ્રવ્ય સ્વભાવના સામર્થ્યનો અનુભવ પર્યાય કરે છે, તો એ દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળ શુદ્ધ છે તો પેટીમાં પેક થોડી હોય, એનો કોઈ પ્રતિનિધિત્વ કરવા વાળો અંશ મોજૂદ હોવો જોઈએ। અને એ અંશ મોજૂદ છે, પણ એ આપણને મોહના કારણે, ગ્રંથિ ભેદ નથી એના કારણે એ વ્યક્ત રૂપે આપણને અનુભવમાં આવે। ઘણી બધી વાતો છે। જો તમને એમ કહું કે પર્યાયની અંદર શુદ્ધ અંશ પ્રગટ છે, એનું ઓર એક બીજી કલમ, કઈ કલમ? 18મી કલમ સમયસારની। કઈ છે? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સર્વને એક ઇન્દ્રિયથી લઈને સિદ્ધ ભગવાન સુધી સર્વ જીવોને અનુભવમાં આવી રહ્યો છે, બરાબર છે? તો પર્યાયમાં અનુભવ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો? પર્યાયમાં જ્ઞાનાનુભૂતિ છે કે નથી? તો એ અનુભૂતિ છે એ કેવી અનુભૂતિ છે? મિથ્યાનુભૂતિ છે કે સમ્યક અનુભૂતિ છે? જે અનુભવમાં આવી રહ્યો છે એ શુદ્ધ છે કે અશુદ્ધ છે? એ પર્યાયગત યોગ્યતા છે, પરંતુ એ આવી રહ્યો છે, ઘૃણાઈ રહ્યો છે, આ જ્ઞાનની અનુભૂતિ છે એવું હું જાણતો નથી। એ એડિશનલ થઈ ગયું, એ મોહ થઈ ગયું। થઈ રહી છે તો જ્ઞાનની અનુભૂતિ, અને માની રહ્યા છીએ કે મને હે ને
પૂદગલની અનુભૂતિ થઈ રહી છે, ખાટા મીઠાની અનુભૂતિ થઈ રહી છે. ખાટા મીઠામાં સંવેદન જ્ઞાનનું છે અને આ માને છે કે મને ખાટા મીઠાનું સંવેદન થઈ રહ્યું છે. અજ્ઞાનીને પણ ખાટા મીઠાનું સંવેદન થતું નથી. અજ્ઞાનીને પણ ખાટા મીઠા સંબંધી રાગનું વેદન છે. અને ખરેખર જોઈએ તો રાગનું વેદન પણ આત્માને નથી. એને ખરેખર ત્યાં જે રાગ એ જે છે એ રાગમાં પણ એ રાગનું જ્ઞાન છે, એ જ્ઞાનનું વેદન છે. એ જ્ઞાન શુદ્ધ અંશ, સ્વાભાવિક અંશ પ્રગટ છે, પરંતુ આ જીવ એને એ તરફ ધ્યાન જતું નથી, અર્થાત તો એના પ્રત્યે લક્ષ હોતું નથી. એટલા માટે આ રાગાદિમાં પ્રવૃત્તિ કરતો એ અંશનો લાભ લેવાનો, એ અંશના માધ્યમથી સંપૂર્ણ અંશનો અનુભવ કરવાનું ચૂકી જાય. ખ્યાલ? હજી વિષય આપણો સ્ટાર્ટ જ થયો છે, પૂરો નહીં થાય. આપણે એક દિવસ ઓર છે, ઉતાવળ ફાવતી નથી. થોડી સ્પીડ લઉં છું પણ અટકી જવાય છે. ખ્યાલ આવે કે નહીં? જેટલી બી ચર્ચા થઈ છે ઘણી ચર્ચા, એની અંદરથી ઘણો લાભ થઈ શકશે. આપણે કન્ટિન્યુટી કરીશું નેક્સ્ટમાં, ફરીથી આ બધી સ્થાપના કરીશું અહીંયાથી. ખ્યાલ આવે ભાઈ? સિનુભાઈ શું આવ્યું? આ વાત બહુ ભાઈ વર્તમાનમાં જે પ્રગટ છે એની વાત છે. વર્તમાનમાં શુદ્ધ અંશ પ્રગટ સ્વાભાવિક ત્યાંથી જ જોવાનું છે ને. જો જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ, 15મી ગાથા. જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ અને જ્ઞાન વિશેષ નું તિરોભૂતપણું, એનું નામ સમ્યક. એ ત્રિકાળીની વાત છે કે પર્યાયમાં સામાન્ય વિશેષની વાત છે? ખ્યાલ? શું કહ્યું? જ્ઞેયાકાર જ્ઞાન આજે આવ્યું હતું ને, બહુ જોરદાર આવ્યું હતું. આજે સમય નથી ને તો એ બધી વાતો ખોલવા જેવી છે. જ્ઞેયાકાર જે જ્ઞાન છે એ જ્ઞેયનું જ્ઞાન નથી, એ જ્ઞાનનો આકાર છે. ખ્યાલ આવે કે નહીં? તો જો એક છે વિશેષ, એક છે સામાન્ય પર્યાયમાં. તો માન લો કે આનું જ્ઞાન, આનું જ્ઞાન, આનું જ્ઞાન, આનું જ્ઞાન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર જ્ઞાન, એ તો જ્ઞાનના વિશેષ, કર્મની ઓરથી ને જ્ઞેયની ઓરથી ભેદ. પણ એ બધામાં સામાન્ય શું છે? તો એ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન તિરોભૂત થાય. તિરોભૂત થાય એટલે શું? એ કેવી રીતે તિરોભૂત થાય? એ બધામાં જોવામાં આવે તો જ્ઞાન જ્ઞાન જ છે. એનો આવિર્ભાવ થાય તો જ્ઞેયોની ઓરથી જે વિશેષ ભેદ પડે છે ત્યાં ઉપયોગ ટકે નહીં, અને એ ઉપયોગ કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. એનું નામ છે અનુભૂતિ. આખી પ્રોસેસ છે આ બધી. અને આ અનુજીવી પ્રતિજીવી ગુણોના માધ્યમથી અને અનુભૂતિ રિલેટેડ એ થોડા બી પ્રમેય છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિવારે કરીશું. અને નેક્સ્ટ શનિવારે આપણી દિનચર્યાનો જે મહત્વપૂર્ણ જે પાઠ છે, અને ભોજન સંબંધી સૌથી કોઈ વધારે જીવન આપણું જીવન હોય તો ભોજનમય હોય છે. તો એમાં કેવી રીતે ભોજન કરવામાં, કેવી રીતે મતલબ નિયમો રાખવા જોઈએ કે જેથી કરીને કે આપણો ઉપયોગ એટલો ફેલાય નહીં અને મોહમાં મંદતા રહે, ભોજનની ગ્રદ્ધતા મંદ પડે અને આત્મા અનાહારી છે એ વાત આપણા ભેજામાં ઉતરે અને આ કડક શબ્દ આપણી શ્રદ્ધામાં ઉતરે. ખ્યાલ આવે કે નહીં? અને બીજું શ્રદ્ધામાં ઉતરી જાય તો આ જે બહારના પૂદગલ પદાર્થોમાં ભોજન કરીને સુખ મેળવવાની જે ભાવના છે એ ભવની ભાવના છે, એ ભવ નાશની ભાવના નથી. એવી ભાવનાનો અભાવ થઈ શકે છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ. સહજાનંદી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.